હા બેડીનું ઠૂઠું મળી ગયું. લે હવે પી લો. હે લખી નાખવા દે એક બેડીનું ઠૂઠું. લે ક્યાં તો લખવા મળ્યો. એ લ્યો એ લાલુ બાબા પી જાવ ને. કાઈ નથી પીવી મારે બીડી. ક્યાં તો લે લખવા મળ્યો ચોપડીમાં. તો વિડિયો તો લખી જ નાખે એટલે જ ગા કરી દીધી. અત્યારે કોનો ફોન આવ્યો? હાલો હા સર. હા વાંધો નહીં કલાકમાં ને. હા પોજો એ હા આવું છું એ લાલુ બાબા. હા આમ જો આ જે બેની ઓફિસ માંથી મારે ફોન આવ્યો. અત્યારે તાત્કાલિક છે ને મારે એની ઓફિસે જવાનું છે. ઓલો મારે લાઇટ બિલ બાકી છે ને તો એ ભરવા. આમ જો નહીં જાવ ને તો છે ને કાલે સવારે મારી લાઇટ કાપી જશે. તો છે ને તમે દુકાનનું ધ્યાન રાખો. હું લાઇટ બિલ ભરીને આવું હો. હા તે કાઈ વાંધો. એ મસ્કા એવો મારી આગળ ટાઈમ નથી હો. હું ટાઈમ નથી. હવે તમારે કઈ વિશ્વ યુદ્ધ લડવા જાવું? એ મસ્કા હમણાં ખબર છે ને આથી બિલ્ડિંગ ઠૂઠું લીધું કે આ તું લખવા માંડ્યો છો ખાતામાં. હા એવો મારી આગળ સમય નથી મસ્કા. હા તે લાલુ બાબા આમ જો બીજું કે બેડીનું ઠૂઠું ગોતીને તંતર પી જાવ એવું નહીં લખું. પણ તમે છે ને કલાક સુધી મારી દુકાનનું ખાલી ધ્યાન રાખો. એ મસ્કા અત્યારે સમયની કેવી કિંમત છે ખબર હે? આમ જો હું તારી દુકાને બેઠીશ હે એટલે મારું કામ અટકાશે. હા હે એટલે સમય કોનો બરબાદ થશે આમાં? પણ લાલુ બાબા હવે તમારે શું કામ હોય? આખો દિવસ તમારે શાંતિથી બેઠવાનું હોય ને. હવે તમે ઘરે બેઠો કે અહીં બેઠો હું ફેર પડે? ઉલટક નહીં બેઠો તમારી દુકાનનું ધ્યાન રહે. હું નહીં મસ્કા તારી દુકાને બેહું. નથી બેઠું નહીં. આ તો નીકળો દુકાનની મોટી આવતા નહીં કોઈ દિવસ અહીંયા. આ ક્યાં તારી દુકાન છે? તો કોની દુકાન છે? અચ્છા ભલે તારી દુકાન લઈ હું તારી દુકાન મફત લેવા આવું છું તે તું મારી ઉપર બાંગુ નાખે છો. હવે મફત કે રોકડે આજ પછી તમે છે ને મારી દુકાને કોઈ દિવસ ન બતાતા. હા તે તારી દુકાને આવવું ક્યાં મારે છે અહીંયા? હા તો આવતાય નહીં. હા તે નહીં આવવું. હા તો નીકળો જ તે. હા ને તને જોઈ જ લેશ. અરે ફોટો પાડ્યો લે પોસ આપું. અરે એમ નહીં તને હું જોઈ લેશ. અરે જોઈ લેજો ને. હા તો વાંધો નહીં. કઈ ખાવા પીવાનું હોય તો ગામની મોર આવીને બેઠશે અહીંયા. કામ ચીંધું તો ભાગી જાહે. તો બીજાને ફોન કરવો પડશે. એ કાકા શેઠ ઉભા થાવ તો જલ્દી. હું ગોકુળિયા. ઓલા મુકેશભાઈ નહીં? હા આમ જોવો સોફા લાવ્યા, એક નવી ગાડી લાવ્યા. ક્યાંથી પૈસા એટલા બધા કાઢતા છે? એ ગોકુળિયા ઈ મહેનતની રોટલી ખાય. હે હા ઓ એમ કયો ને કાકા શેઠ એટલે હું ગરીબ છું. એ કાકા શેઠ મારે મહેનતની રોટલી ખાવી છે. અત્યારે લગી ઘઉંની રોટલી ખાઈને થાકી ગયો હું. મહેનતની રોટલી લઈ દો મને. એ ગધેડા રેખા ઈ જાતે મજૂરી કરીને ઈ રોટલી ખાય. ત્યાં જેમ હુટા નથી ખાતા. ઈ કાક દાડી દાડી મહેનતની રોટલી એને કહેવાય. હાથે કામ કરો ને કમાવ ના તે એને મહેનતની રોટલી કહેવાય. હા હા તો જગાઈ દો મને. નવરો કઈ સમય ન જાતો ફૂટતો થો ત્યાં જગાઈ દો. આ કોઈ અહીંયા નાખ્યા? એ ગોકો આવ્યું મોય દાડી રમતો થો. હે આ થાકી જો પાછો હુઈ ગયો. પાછો હવે રમું કરી તો એ હાલો બલ્લા એ કામમાં શું તું? હા એવું છે. એ હા વાંધો નહીં. એ તો મારે છે ને તારું ઘડી થોડું કામ હતું. આ મારી દુકાને તારે બેઠવા નતું. હારું હાલ કામમાં છો તો મારે શું કેવું એ રાખું. લાકડાના ઘા કોણ કરે છે? કોણ છે? હમ આવો તો. લાલુ બાબા જાય છે. લાલુ બાબા ઘા કર્યા છે અને પાછા ખબર ને કઈ ગયા હતા. હું મસ્કા તને જોઈ લેશ. એ જ ઘા કર્યા જવા દે. એ લાલુ બાબા બેઠો તો. હા ઉભા રહો. શું છે મસ્કા? કેમ ભાઈ બહુ હોવી ગઈ છે તમારામાં? હે મસ્કા હું તો હુકાઈ ગયેલા મરચા જેખો છું. મારે ક્યાંથી નવા હોય? હવા હોત તો તારી જેખો ન હોતું શરીરમાં. તો પણ તમારામાં હવા નથી આવી તો પણ હુલેવા મારી દુકાનમાં લાકડાના ઘા કરો છો તમે. હે મસ્કા જોઈ વિચારીને બોલજો. જે ઘા કર્યો હોય ને એને યાર બાંધવા જાજે તું. હા તો ઈ તો કરું છું. તમે ઘા કર્યા એટલે તો તમારે હારે બાંધું છું. હે મસ્કા મેં નથી ઘા કર્યો. તો કોઈ ઘા કર્યા? હવે બધી મને ખબર છે. અને થોડી વાર પહેલા તમે મારી દુકાને આવ્યા ત્યારે હું કીધું છું મસ્કા હું તને જોઈ લેશ એમ. તો તમે હવે મારી પાસે બદલો લ્યો છો મને ખબર છે બધી. હા તે જોઈ લેશ એમ કીધું ને. હજી હું તલાવડીએ નાવા જાઉં છું. નાય નાવું પછી તને જોઈ લઈશ. પછી જોઈ લેશો? હા ખુલ્લે આમ ધમકી. હા આપો તારે શું કરું છે? મને ધમકી આપો. આપું શું છે તારે?
દુકાનમાં લાકડાનો ઘા કરે. એ ઘા જે કર્યો એને મારવા છે ને? હા તો એને તો મારું છું. એટલે મેં થોડો ઘા કર્યો? તો કોઈ ઘા કર્યો? તમે જ ઘા કર્યો. તો લાલુ બાબા કહી દેશો મારા સાળા લેતા નહીં નકર છે ને મારી મારીને ભડથું બનાવી દઈશ તમને. કાંઈ વાંધો નહીં, જોઈ તો લઈ શકીએ મસ્કાટને. હજી ધમકી આપે માર ખાય તોય. નીકળા ભાગો લો. હા હવે ભલે. મારા સાળા નો લેતા. હા તે નહીં લઉં જા. દુકાને નો આવતા. હા તે નહીં આવું તારી દુકાને. હું તો પાછો ઝૂંપડીએ વયો જાઉં. ઓએ બાપા, તળાવે નાવા જતો તો ને મસ્કાએ ઢીબી નાખ્યો. મેં તો ખાલી એને દુકાને એમ કીધું કે હું તને જોઈ લઈશ, ત્યાં તો ઢીબી નાખ્યો. હવે તળાવે નાવા જવું છે, કેમ જવું? હા એક કામ કરવું, હંતા તો તળાવે પોગી જાવ. હાલે પાછો જાવ. એ કાકા શેઠ, મારી વારી. એ ગોકુળિયા માર પછી તારી વારી આવશે. હા તો કાંઈ વાંધો નહીં, જો મોય ખોઈ નો નાખતા હો. હા હા લ્યો ને જલ્દી વારી કરો ને. ઓ બાપા. એ કાકા શેઠ, ઓય બાપા દાંડિયો આટી ગયા મને એમ પણ. પણ તો આમ આખો બેઠ લે. એ કાકા શેઠ, ખાટલામાં જ બેઠો હું આગો બેઠ ને, પણ તમે આમ ફળિયા માં રમો ને તો. યા તડકો લાગે. હા તો તડકો લાગે તો હું શું કરું? તો વોંસરીમાં રમવાનું. હા હા કરે તે. તું કઈ બોલતો નહીં. હા તો કાંઈ વાંધો નહીં, હું તો ભૂલી જઈશ. હા. હે? પાછો છે ને ઘા કર્યો. કોણ છે? હમાવો તો. કોઈ બતાતું તો નથી. ઘા છે ને થયો. કઈ ઘા થયો ઈ તો ખબર છે પણ ઘા છે ને થયો. નક્કી છે ને બીજી વાર લાલુ બાબાએ જ ઘા કર્યા છે. ગોતવા દે. આ વખતે તો ગોતી જ મારું જો. બરાબર. ઓ બાપા, ઓ બાપા, તમને મેં લાલુ બાબા ના પાડી હતી તો તમે મારા શાળા મળતા તોય બીજી વાર શાળા લેવા આવ્યા. એ પણ મસ્કા મેં ક્યાં શાળા લીધા તારા? અને આ દુકાનમાં બીજી વાર ઘા કર્યા તું હજી પાછા ના પાડે છે. એ મસ્કા મેં ઘાય નથી કર્યો. ઓ બાપા, ઓ બોલે, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. ભાગો. ભાડા આવ્યા મારી દુકાને. ન કરતા કોઈ દિવસ. કાંઈ વાંધો નહીં મસ્કા, હું તને જોઈ લઈશ. પેલા ઝૂંપડીએ જાવ મારી. લે બોલો. મારી યારે મસ્કો બાજ્યો, મારી યારે. અને પાછો એમે કીધું કે દુકાને આવતા નહીં. આ લાલુ દાદાને કીધું, લાલુ દાદાને. આ લાલુ દાદાને ઓળખતો નથી હજી. મફતમાં કામ કરાવું છે ને ઉપરથી પાછો ખીજાય છે. કાંઈ વાંધો નહીં, પેલા તળાવે નાઈ આવું અને પછી મસ્કાને જોઈ લઉં. ઉભો થાય મોય લઈ આવી જા. એ કાકા શેઠ, પાછી તમે મોય ઘા કર્યો હો. હું નહીં લેવા જાવ. એ તું તો રમાશો માર પછી તારી વારી છે તારે મોય લેવા જવાનું હોય જા. હા પણ તમારી પછી મારી વારી છે ઈ વાત સાચી કાકા શેઠ, પણ વારી તો ક્યાં આવી નથી મારી. પણ હું પાકું પછી તારી વારી આવે કે ન આવે. એટલે પછી તો તમે પાકી જાવ, પછી મારે તો આ દેવાનો રહે ને. આજા મોય લઈ જા. ઈ હું નહીં લેવા જાવ કાકા શેઠ, જો આવડે હારે એનથી વારી કરી નાખું. લાવો. તો હું પાકી ગયો ને. હા મૂકો. આ ઉભો થા ઉભો થા. હા આ સુનો સરદાર થઈ ગયો હાવ. ના સરદાર તો તમે સવો, હું નહીં. તો હું તો ઉભો વારી કરતો છો તું તો બેઠો બેઠો વારી કરે તું તો. આપા કાકા શેઠ હાથ જોઈ જવો, એની બરોબર જ છે ને. ઈ વાતે છે લે. તો પછી તને આવડતું જ ના કાંઈ. તો વાગી જાય ને તો હું કાંઈ આપીશ નહીં. હું લોહી લોહીનું ટીપું લે જો પેલા બોલી જો. હું નહીં આપું, મેં કીધું લોહી ટીપું એમ. પાછો ઘા થયો. ઓય ઘા કર્યો. અરે પૂછવાનું હું લાલુ બાબા જ ઘા કર્યો છે પણ આ વખતે તો બધી હદ થઈ ગઈ છે. લાલુ બાબા આ વખતે તમને દોડાવી ન મારું ને તો મારું નામ મસ્કો નહીં. ઉભા રહ્યો. હે મસ્કો મારવો આવતો લાગે. આગળ લે. ઉભા રહ્યો.